આજે ભગવાન શામળિયાના ધામમાં શામળાજી ખાતે જ્યારે સમગ્ર ગુજરાતમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકાના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે શામળાજી ખાતે અમારા તાલુકાના કાર્યાલયનું, ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન અને શુભારંભ કરવા આવ્યા હતા. આ તબક્કે આજે રાજ્ય સરકારના મંત્રી આદરણીય શ્રી પીસી બરંડાજીની હાજરીમાં, જેમણે 2 દિવસ પહેલા સરકારમાંથી રાજીનામું આપ્યું છે, એવા આઈપીએસ અધિકારી આદરણીય શ્રી મનોજભાઈ નીનામાજી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. રાષ્ટ્રભાવનાવાળી આ પાર્ટીના વિચારોને સમર્પિત થઈને આદરણીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ, અમારા જગદીશભાઈ વિશ્વકર્માજી, અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષભાઈ સંઘવી સાહેબને સાથે આ ગુજરાતની વિકાસ ગાથામાં જોડાવા માટે આદરણીય મનોજભાઈ નીનામાજીએ જ્યારે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે, ત્યારે આ જિલ્લાના પ્રભારી તરીકે ભારતીય જનતા પાર્ટી વતી હું એમનો હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અને મને વિશ્વાસ છે કે તેઓ પણ એક કાર્યકર્તા તરીકે રાષ્ટ્ર સેવામાં, ગુજરાતની પ્રજાની સેવામાં, અને એમાં ખાસ કરીને શામળાજી તાલુકો બન્યો છે, ભિલોડા વિધાનસભા છે, આ જિલ્લાના સર્વે કાર્યકર્તાઓની સાથે કદમથી કદમ મિલાવીને ભારતીય જનતા પાર્ટીનું કામ કરશે. आज हमारे अरवली डिस्ट्रिक्ट के जो संगठन के प्रभारी हैं डॉक्टर देसाई, हमारे विधानसभा क्षेत्र के माननीय मंत्री श्री पीसी बरंडा की हाजिरी और बाकी संगठन के लोग और कार्यकर्ताओं के साथ आज मैंने बीजेपी में प्रवेश किया है. तो पार्टी के नियमों, पार्टी के सिद्धांत और पार्टी के उसूल के मुताबिक पूरी राष्ट्रपति के साथ संगठन जो आदेश करेगा उसी हिसाब से हम पार्टी में आगे बढ़ेंगे. पार्टी अगर संगठन में रिस्पॉन्सिबिलिटी, जवाबदारी देती है तो वो काम करेंगे, या इलेक्शन लड़ने का अगर पार्टी सोच रही है तो जब पार्टी का जो आदेश आएगा उसी के पर हम आगे बढ़ेंगे. और ये एरिया है जो हमारा जो अरवली का एरिया है, इसमें शामळाजी तालुका तो पूरा ट्राइबल एरिया है. आप सबको पता ही है कि यहाँ काफ़ी समस्याएं भी हैं, काफ़ी प्रश्न हैं. लोगों के वो समस्याओं को दूर करने के लिए, प्रश्नों का निराकरण के लिए हम लोगों के साथ ग्राउंड लेवल पे जाएंगे और चाहे जितना भी हमको मेहनत करना पड़ेगा तो लोगों के साथ रह के उनका हम पूरा भरोसा हम जीतेंगे और उनके लिए काम करेंगे. थैंक यू.